જય શ્રી રામ. બ્રહ્માણી માતાએ નમો નમઃ. આજના બ્લોગ સાથે મિત્રો જોડાયેલા રહેજો. આજે હું અને મારા ઘરેથી બે આવ્યા છીએ ભુણાવ. અમારું વતન કહેવાય. અમારા માતાજી અહીંયા છે ભુણાવ ગામમાં. આ તમને ભુણાવ ગામનું લોકેશન પણ બતાવી દઉં. ભુણાવ મિત્રો ઊંઝા જોડે આવ્યું. અમદાવાદથી આવે ઊંઝા થઈને આવે, અને પાટણથી આવવું હોય તો ખડી 4 રસ્તા થઈને અવાય છે. હવે આપણે મંદિરમાં પણ જઈએ, મંદિરનું પણ તમને બતાવીશ. બ્લોગ સાથે બન્યા રહેજો. આ ભુણાઈ ગામ રહ્યું ને, એ વર્ષો પહેલાંનું અમારું વતન છે. પણ પછી શું છે કે અમારા બાપ દાદા અમારા કૈડિયા એ કુકરાણા ગામમાં જઈને વસ્યા, અને માતાજી અમારા ભુણાવ ગામમાં છે, બ્રહ્માણીમાં. જય શ્રી કૃષ્ણ બા. આપણે હવે મંદિર તરફ પણ જઈ રહ્યા છીએ. જે અમારું મંદિર આવ્યું એની આ બધું આજુબાજુનો એરિયા છે, આજુબાજુના મકાનો છે. આપણે મંદિરના ગેટમાં પ્રવેશ કરી લીધો છે મિત્રો. તો આ અમારા બ્રહ્માણી માતાનું મંદિર છે. ચાવી નહીં દેખાતી? જો ને આજુબાજુમાં હોય તો. મંદિરની ચાવી નથી, જોઈ લઈએ તો તપાસ કરી લઈએ, મળી જશે. આ મંદિરની બાજુમાં નાનો રૂમ છે બેસવા માટે. આ વાડી છે. અત્યારે બધું બંધ છે વાડીને બધું. કોઈ પ્રસંગ હોય એટલે વાડી ખુલ્લી હોય છે. અમારે અહીંયા દર મહાવીર બીજે હવન થાય છે. વત્તા હમણાં 75 વર્ષ પૂરા થયા એનો પણ એક હવન સરસ થયો હતો. એ હવનમાં પણ અમે આવ્યા હતા. મંદિરની ચાવી મળતી નથી. મહારાજને ઘેર જવું પડશે. મંદિરની ચાવી માટે મહારાજને ફોન કરવો પડશે. આ છે અમારું મંદિર, બ્રહ્માણી માનું મંદિર છે. જય બ્રહ્માણી માં, જય માતાજી, જય શ્રી રામ.